તો કોંગ્રેસના નેતાઓ હત્યાને લઈ સરકાર પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે જે સમયમાં સરકારના નેતાઓ જ સુરક્ષિત નથી, ત્યાંની પ્રજા સુરક્ષિત કેવી રીતે હોય। ટંકારા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ કગથરા સાથે વાત કરીશું। લલિતભાઈ, જયંતિ ભાનુશાળીની હત્યા થવી, રાજકીય નેતાની હત્યા, ચાલુ ટ્રેનમાં હત્યા, શું કહેશો? જો જયંતિભાઈ ભાનુશાળી એ મારા ને તમારા જેવા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા। એ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે અને માજી ધારાસભ્ય છે। એ બહુ મોટી હસ્તી હતી અને જયંતિભાઈ ભાનુશાળી જેવી વ્યક્તિની જાહેરમાં હત્યા થાય, ટ્રેનની અંદર હત્યા થાય, ત્યારે સીધો પ્રશ્ન એ ઊભો થાય છે કે તો તમારી મારી ક્યાં સેફટી રહી આમાં? આ ગુજરાતની 6.5 કરોડની જનતા સીધો પ્રશ્ન કરે છે કે જો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એના માજી ઉપપ્રમુખ સેફ ન હોય, એના માજી ધારાસભ્ય સેફ ન હોય, તો ગુજરાતની 6.5 કરોડની જનતા કેવી રીતે તમે સેફ રાખશો? ઘટના બની છે ત્યારથી લઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવી છે, પંચનામું પણ કરી દીધું છે, જે કડીઓ છે તે મેળવવાની શરૂઆત કરી દીધી છે, પણ આપ કહી રહ્યા છો કે પ્રજાની સેફટી નથી, કેમ? એટલા માટે હું કહી રહ્યો છું કે આજે જયંતિભાઈ જેવડી મોટી વ્યક્તિને મારી નાખવાનો જે વિચાર કરવો જેને આવ્યો એને એ બતાવે છે કે એને પોતાની કઈ વિચાર ન કર્યો, એને કાયદા વ્યવસ્થાની બીક ઉડી ગઈ છે। એને ગુજરાતની અંદર તમે જુઓ તો રાજકોટમાં રોજ એક હત્યા થતી હોય, લોકોને મોરબીમાં તમે આડેધડ ફાયરિંગ થયું હોય, 40 રાઉન્ડ છૂટતા હોય, એટલે આમાં બધામાં પ્રશ્ન એ ઊભો થાય છે લોકોમાં ક્યાંક ને ક્યાંક કાયદાની બીક ઉડી ગઈ છે, લોકોને સામાન્ય થઈ ગયું છે, ચીબડું ચીરે એમ માણસ ચીરી નાખે છે। આ જે પ્રશ્નો છે ને એ પ્રશ્નોનો સવાલ છે। એટલે ગુજરાતમાં હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે કાયદાની એટલી ધાક હોવી જોઈએ, બીક હોવી જોઈએ કે લોકો હત્યા કરવા માટેની એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર પેરાય નહીં। પરિવારજનો દાવો કરી રહ્યા છે કે તેમના જે હરીફ હતા છબીલભાઈ પટેલ, તેમણે આ હત્યા કરાઈ હોઈ શકે છે, તેવો આક્ષેપ છે પરિવારજનોનો। હવે એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ એક વસ્તુ ચોક્કસ છે કે તમારા ઘરમાં 5 જણાની જગ્યા હોય અને તમે 6 ઓલરેડી રહેતા હોય અને બીજા 3 જણાને તમે બોલાવો, પછી ગર્દી થાય કે ન થાય, ડખાડખી થાય કે ન થાય? એમ ભારતીય જનતા પાર્ટી જે વિચાર કરતી હતી કે આઈડિયોલોજીની પાર્ટી, જે વિચારમાં કહેતી હતી કે અમે ડિફરન્સ ઓફ પાર્ટી, એ બધું છોડીને આડેધડ હમણાં કાલે તો ડેપ્યુટી સીએમએ કીધું કે અમારી પાસે લાઈનમાં 6 ઊભા છે ને 7 ઊભા છે, ગમે તેને લઈ આવી અને ગમે તે ભેગું કરી કોઈ પણ હિસાબે સત્તા મેળવવી, પછી સત્તા મેળવવા માટે થઈને એકને એક જગ્યાએ તમે બીજાને તેડી આવો એટલે જૂના લોકોને ને નવા લોકોને પ્રોબ્લેમ થાય। એના હિસાબે એટલી એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર આ આવી ગયો કે સત્તાની સાંઠ મારી એટલી જગ્યાએ આવી ગઈ કે લોકો હત્યા સુધી પહોંચ્યા। એટલે ખબર નથી કે આમાં કોણ છે કોણ નથી, એ તો એનો ઇન્વેસ્ટિગેશનનો વિષય। તમારો સંકેત એવું કહી શકાય કે રાજકીય હત્યા હોઈ શકે છે? જો સવાલ એ બતાવે છે કે છેલ્લા 2-3 મહિનાના પેપર જુઓ, એ આમાં બંનેમાં ક્યાંક સ્ત્રી પાત્ર આવ્યું હતું કે જાહેરમાં આક્ષેપો થતા હતા, જાહેરમાં એકબીજાની સેફટી માટેના સવાલ ઊભા થતા હતા, ડીજીપીને રજૂઆત કરાતી હતી કે હું સેફ નથી, હું સેફ નથી। એ ક્યાંક બતાવે છે, એ તો ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, પણ મને એવું લાગે છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે, લોકોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો, અને જે કોંગ્રેસની વાત કરતા હતા એ લોકોની ઘરની પરિસ્થિતિ તમને અત્યારે બહાર આવી છે। તો લલિતભાઈ કગથરા જે રીતે કહી રહ્યા છે, ચર્ચા અનેક છે, તર્ક વિતર્ક અનેક થઈ રહ્યા છે, પરંતુ આખરે હત્યા પાછળ તથ્ય શું છે તે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે, પરંતુ હાલ પોલીસ તપાસ કરી રહી છે, કડીઓ મેળવી રહી છે કે આખરે હત્યા પાછળ જવાબદાર કોણ છે। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે નિર્મલ દવે, TV9।